મજાદર નામના નાનકડા એવા ગામમાં અધરાત થઈ છે. મનખો બધો આધિ વ્યાધિ અને ઉપાધિની નીંદરને ખોળે મૂકીને નિરાશથી સૂઈ ગયો છે. મધરાતના અંધકાર વચ્ચે ગામના એક બેઠા ઘાટના ખોરડામાં તેલનો દીવો ટમટમે છે. અચળ એકાંતની ભીસોભીસ પળોમાં આધેડ અવસ્થાની એક બાઈ એના 11 વર્ષના 7 ખોટના દીકરાની માંદગીના બિછાના પાસે અલ્પક આંખે વેદનાની આહો ભરી રહી છે. જેની કાંધે ચડીને સ્મશાને જવાના ઓરતા હતા એવો કંધોતર દીકરો જીવ અને જમ સાથે વાદ કરી રહ્યો હતો. ધીમા બળતા દીવાનું ટમટમતું અંજવાળું છેક નાનકડા ઓરડાના મોભાર સુધી લંબાતું હતું. બાઈ મોભાર તરફ વારે વારે નીતરતી આંખો માંડીને નિહાપા નાખે છે. મોભારે બેઠેલા જમડાને એક રગરગીને કહે છે કે વીરા, મારું એક ઘર તો તારવજો. બાપા, આ ગીગારામ મારો એકનો એક દીકરો છે. મારી આશા છે, વિહામો અને મારી અંતવેળાનો મારો ઓશિકાનો હોંકારો છે. બાપા, હજારો ગાવથી બંગાળની ધરતી ઓળંગીને અહીં આવી છું. મારું હવે કોણ? છોકરાની માં રઘવાઈ બનીને માંદા દીકરાના હાથે પગે કપાળે માથે હાથ ફેરવે છે. કાળ દેવતાએ છોકરાનો જીવ લેવા માટે પગના તળિયેથી એના કાળો પંજો પ્રસાર્યો છે. છોકરાના હાથ પગ ટાઢા થતા જાય છે. નાડીઓ વિરામી રહી છે. બાઈનો કંધોતર ભાન ગુમાવતો જાય છે. બંધ આંખોના એના પોપચા ઉપર જીવતરને ચુહાર કરવાનો લેખ લખાઈ ગયો છે. મધરાત થરથરે છે. વિક્ટરની ખાડી ગરજે છે. દીવો ટમટમે છે. બાઈની આંખો વરસે છે. ઓ, કેવી કઠણ જિંદગી જીવી છે આ ગોમતીબાઈ. 15ની અવસ્થાએ ગોમતી નામની આ યુવતીએ એની બંગાળની ભૂમિ છોડી છે. એના મન અંતરમાં કોણ જાણે શાયે તોફાન જાગ્યા કે જ્યાં રણછોડરાય વિરાજે છે એવા કાંઠિયાવાડમાં જઈને હાડ નાખવાનો મનસૂબો કરી લીધો. શિયાળ સાચવતી રખડતી ભટકતી બાઈ ગોમતી બંગાળ છોડીને કાંઠિયાવાડમાં આવી. પીપા ભક્ત વસાવેલી પીપા વાવની જગ્યામાં એણે રણછોડરાયને વિરાજતા જોયા, પણ મંદિરમાં રહીને ધર્માદો ખપતો નહોતો. આથી રણછોડરાયની છાયામાં આવેલા ચારણોના ગામ મજાદરમાં આવીને તેણે ત્યાંના સાધુને આશરે પનાહ માંગી. મજાદરના સાધુ ધ્યાનદાસજી અવસ્થાને યુવાન પણ કર્મે ચારિત્ર્ય જતી એવા અડગ યુવાનબાઈ આશરે હોવા છતાં આ સાધુએ આંખની પાપણનો એક પણ વાળ ક્યારે હલાવ્યો નહીં. ત્યારે યુવાન ગોમતીએ સામે ચાલીને આ શીલવાન સાધુને જીવનસાથી બનાવવાની વાત મૂકી. આનંદથી બંનેના લગ્ન થયા. ભક્તિભાવ અને સત્સંગ માણતા આ દંપતીને ઘેર 2 વર્ષે દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું ગીગારામ. છોકરો વાને શ્યામ પણ મજબૂત બાંધાનો. કાળા આરસના શિલાગ્રામ જેવો ગોળ મટોળ દીકરો દરિયાની ભરતીથી વધી ગયો. નીડર, નિર્ભય અને હાડે તો ગીગારામ ચારણ અને આહિરના છોકરા સાથે રમતો ખેલતો થયો. ઢોર ચરાવે, વગડો વેઠે અને હાથનો છૂટો. જનેતા ગોમતીબાઈ એકના એક દીકરાને ધર્મ ધ્યાનમાં વાળીને ભક્તિના પંથે વાળવાના મનસૂબા કરતી. ત્યાં જ દીકરો બીમાર પડ્યો. માંદગી પણ એના બાળ બચ્ચા લઈને આ ગરીબ બાઈના ઓરડે આવીને ઉતરી. જીવલેણ રોગે ગીગારામને સાંકળી લીધો હતો. પતિના ગામતરા પછી નોંધારી બનેલી ગોમતીબાઈ રેતીના કૂબાની જેમ વિખાઈ ગઈ. અરે રે, મારો ગીગલો નહીં બચે કે શું? અડધી અવસ્થાએ દીકરા ઉપર જિંદગી ગાળતી બાઈ વિપત અને વેદનાથી અંધોળાઈ ગઈ. એમાંય આજની રાત તો જાણે દીકરા માટે છેવટની રાત હતી. ગીગાનો જીવ જાય અને આવે. દીકરાએ ઊંકારો ભણ્યો. જમ જાણે ગીગાને લેવા માટે અડોડ થઈ ગયા. હે રણછોડરાય, ગોમતીએ ઊંડું ડૂસકું મૂક્યું અને અંતરે એકાએક ઉદ્ગાર સૂજી આવ્યો. મારો દીકરો જો આ માંદગીમાંથી બેઠો થશે તો હું તમારી જગ્યામાં ગાયની જેમ દોરીને મૂકી જઈશ. હવેથી ગીગારામ મારો નહીં પણ તમારી જગ્યાનો ટેલવો. બસ ઉગારો એને ભગવાન. અને તરફડતો ઉછળતો ગીગારામ શાંત થઈ ગયો. એની વેદના ઓછી થઈ ગઈ. ગીગાએ આંખ ખોલીને માને સાદ લીધો. માં, પાણી પા માં. દીકરાએ પાણી માંગ્યું. માં હરખમાં ગાંડી થઈ ગઈ. હે દ્વારકાવાળા, મેં તારી લાજ રાખી.
ખમ્મા તને. જમદુવારેથી પાછો વળેલો ગીગારામ ભાનમાં આવ્યો. પાણી પીધું, પડખું ફર્યો, બેઠો થયો અને ધીમે પગે ચાલતો પણ થયો. 15 દિવસમાં તો ગીગારામ ઘોડા વાળતો થઈ ગયો. ગોમતીબાઈમાં એક જનેતા દીકરાને સાધુ દેખી થરથરતી હતી, પણ છેવટે એને ઉગી આવ્યું કે દીકરો જો જીવતો હશે તો સાધુ થાય તો શું ખોટું. મોટા થઈને મારી એકની સેવા કરે એના કરતાં પીપાવાવની જગ્યામાં આવતા હજારો દુખિયારાની સેવા કરે એના જેવું રૂડું શું. વળતા દિવસે એણે દીકરાને ગાયની જેમ દોરડાથી બાંધ્યો, દોર્યો અને પીપાવાવની જગ્યાનો રસ્તો લીધો. ગીગો પણ માની માનતાને સમજતો હતો એથી ચૂપચાપ ચાલી નીકળ્યો. મા દીકરો બાંધ્યો અને મહંત બાપુને સોંપ્યો. બાપુ, મારો આ એકનો એક દીકરો હવે તમારે શરણે. તમારી જગ્યાનું એક પશુ મારી આ માનતા છે. મહારાજ, એને સુધારજો અને સાધુતાને માર્ગે ચડાવજો. ઓ મહંત ધરમદાસજીએ આવીને ગીગારામના ગળામાંથી દોરડાનો ગાળિયો કાઢી નાખ્યો અને મમતાળ વાત ગીગારામના માથા ઉપર મૂક્યો. ઊભો થા ગીગારામ, તું તો ભાઈ ઠાકોરજીનું ઘરેણું થવાનો છે. હાલ ભાઈ, જગ્યાની સેવા કર. મારું અંતર ઠર્યું. બાપુ, ગીગારામની માં ગળગળી થઈ અને ગીગા તરફ ફરીને છેલ્લા વેણ બોલી, દીકરા ગીગા, મહંત બાપુના વેણે દેહ દઈ દેજે. કાયાની કાસકી કરી નાખજે. સેવા એવી કરજે કે મારી કૂખ ઉજળે. રણછોડરાયે તારી જિંદગી બચાવી છે, હવે જિંદગી એની સેવામાં ખર્ચજે બેટા. હવ. અને ગીગાની માં ચાલી નીકળી. ગીગારામ જગ્યાની સેવામાં રોપાઈ ગયો. જગ્યાના મહંતની જીભ ઉપડે એ પહેલાં ગીગો કામ કરતો થઈ ગયો. રાત દિવસ ગણ્યા વગર ગીગારામ કામ કરતો રહ્યો. એકવાર કોઈકે મેણું માર્યું કે આ કાળિયો ગંગાજી જઈને એના મહંત બાપુ માટે કાવડ ભરી આવશે અને મહંતને ગંગા જળે નવડાવશે. ગીગાએ આ મહેણું સાંભળ્યું અને એ જ વેળાએ પગપાળો ચાલી નીકળ્યો. છેક ગંગાજી જઈને કાવડ ભરીને ચાલતો ચાલતો પીપાવાવ આવ્યો. રણછોડરાય અને મહંત ધરમદાસજીને ગીગાએ ગંગા જળથી સ્નાન કરાવ્યા. ત્યારે ગીગાની સેવાના શિખર ચડી ગયા. ગુરુની અપાર પ્રસન્નતા પામ્યો અને એક દિવસ તુલસી શ્યામના મહંત નર ભેરામજીના હાથે ગીગાને પીપાવાવ જગ્યાના મહંત તરીકે તિલક થયું. ગીગારામ હવે મહંત ગીગારામ બન્યો. પણ એ રાત્રે ગીગાને કેમય કરીને નીંદર ન આવી. પીપાવાવ જગ્યાને 1000 વીઘા જમીન હોવા છતાં અનાજનો એક પણ દાણો પાકતો નહોતો. જગ્યામાં અન્ન ક્ષેત્ર ખોલવા માટે કોઈની પાસે ભીખ માંગવી એ ગીગારામને મંજૂર નહોતું. આસપાસના માથાભારે પશુપાલકો જગ્યાની જમીન ખેતીને ઢોર ચારીને ભેળવી દેતા. જો ખેતી થાય તો જગ્યા સદ્ધર બને અને આમ કરવા માટે વળતી સવારે ગીગારામે માલધારીઓને સમજાવ્યા, વિનવ્યા, પણ એ લોકો એકના બે ન થયા. જગ્યાની ખેતી ભેળવતા રહ્યા. જય રણછોડરાય કહીને પછી ગીગારામે કડિયાળી લાકડી લીધી અને જેના ઢોર જગ્યાની જમીનમાં દાખલ થયા એના ગોવાળોને ધસોડવા માંડ્યા. મજબૂત બાંધાનો ગીગો જેના પર ત્રાટકતો એ માલધારી ધૂળ ભેગો થતો. ઘવાયેલા ગોવાળને ગોળીઓ નાખીને ગીગારામ જગ્યામાં લઈ આવે, પાટાપિંડી કરે અને શીરો પૂરી જમાડે. પછી શિખામણ આપે, દારી પણ આપે કે હવે પછી જગ્યાના ખેતરમાં પગ મૂકીશ તો કાયમ માટે અપંગ થઈ જઈશ. જા. અને થોડા સમયમાં માલધારીઓમાં ફફડાટ થઈ ગયો કે ગીગારામની લાકડી ખાવી એના કરતાં છેટા રહેવું સારું. જગ્યાની ખેતી હવે નિર્ભય બની અનાજના ઢગલા થવા માંડ્યા. ગીગારામે ખેતીની પેદાશમાંથી જગ્યામાં અન્ન ક્ષેત્ર શરૂ કરાવ્યું અને પીપાવાવ જગ્યાનો રોટલો આખા કાઠિયાવાડમાં વખણાયો. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં છપ્પનિયો દુકાળ પડ્યો. પશુઓના ઢગલા થયા. માણસો ભૂખે ભરખાઈ ગયા. ત્યારે ગીગારામે પીપાવાવ જગ્યામાં ખીચડીનું સદાવ્રત ચાલુ કર્યું. ભાવનગર રાજ્ય તરફથી ગરીબ માણસોને રોજી આપવા રાહત કામની સડકો બંધાવી શરૂ થઈ. એક સડકની લાઈન દોરી પીપાવાવ જગ્યાના ખેતરો વચ્ચેથી નીકળી. રાજ્યનો વહીવટી અમલદાર સિમ્સ સાહેબ આવી દોરી નાખવા માટે પીપાવાવ ગયો.
જગ્યાના ખેતરોમાં લાલ ઝંડી ખોડાણી. મહંત ગીગારામને ખબર મળી એ લાલ પીળા થયા, પણ રાજ આગળ કોઈનું નહીં ચાલે એવી વાત સાંભળીને એનો પારો આસમાને ગયો. ખુલ્લા શરીરે એક જ કોપીન વાળીને ગીગારામે જોટાળી બંદૂક હાથમાં લીધી અને જ્યાં ઝંડી ખોડાણી હતી ત્યાં જઈને ઊભા રહ્યા. અહીં પગ મૂકી એને ભડાકે ન દઉં તો મારા ગુરુની સોગંદ છે. મજૂરો ન આવ્યા. ગીગારામજી કાળા આરસના પૂતળાની જેમ ખાધા પીધા વગર ભરી બંદૂકે ઊભા હતા. છેવટે સિસ્મ સાહેબ ઘોડે ચડીને આવ્યા અને ગોરાને જોતા વેત ગીગારામે નિશાન લીધું. આ કાળો આદમી કોણ? અંગ્રેજ થરથરી ગયો. જગ્યાના મહંત ગીગારામ છે, પણ એ મહંત છે કે બહાર વટ્યો? સાહેબ, એમાં બધુંય છે, સાધુય છે અને શૂરવીરતાય છે. નોંધારા ગરીબોની પગચંપી પણ કરે અને લુચ્ચા લૂંટારાના હાડકાય ભાંગે. કર્મે સાધુ છે, પણ હૈયે હાડે મરદનું ફાડ્યું. પણ એણે બંદૂક મારી સામે કાં તાકી? તમે એની જમીનમાં દોરી નાખી છે માટે. પણ આ કામ તો રાજનું છે. પણ ગીગારામ ને સમજે માટે આગળ વધ્યોમાં જીવનું જોખમ છે. ગોરો સિમ સાહેબ ડરી ગયો. ગીગારામ બંદૂક તાકીને ઊભો હતો અને આખી સીમ થથરે એવા પ્રચંડ સાદે પડકારી રહ્યો હતો કે મારી જગ્યાની હદમાં પગ મૂકનારને ભડાકે દઈ દેશ. ઓ, આવો અટંકી અને મરણીયો સાધુ જોવા નથી મળ્યો કહીને સિમ્સ સાહેબે ગીગારામ સાથે સમાધાનની સંજ્ઞાથી હાથ ઊંચો કર્યો. પહેલાં આ ઝંડીઓ ઉપાડો સાબ. ગીગારામે ખેતરમાં ખોડેલી લાલ ઝંડીઓ તરફ આંગળી ચીંધી. એ પછી જ હું બંદૂક નીચે મૂકીશ. જુઓ મહારાજ, ગોરા અમલદાર ક્ષમતાથી બોલ્યો, હું સડકનું કામ ગરીબોને રોજી મળે એ વાસ્તે સંભાળું છું અને ભાવનગર રાજનું આ રાહત કામ છે. આ જગ્યામાં પણ હજારો ગરીબોને રોટલો મળે છે સાહેબ. ગીગારામે બંદૂક નીચે રાખી દીધી. તમારે ખાતરી કરવી હોય તો પધારો અમારી જગ્યામાં. પંચને સાથે રાખીને સિમ્સ સાહેબ જગ્યામાં આવ્યા. જોયું તો ચૂલ્યો અને તાવડા ચાલુ હતા. સિમ્સ એ પણ જોઈ શક્યા કે જગ્યાની તસુએ તસુ જમીન ખેડીને જે અનાજ પાકે છે એમાં કેવળ ગરીબોને ખવડાવવા સિવાય જગ્યાનો કોઈ સ્વાર્થ નથી. તમારી વાત હું સ્વીકારું છું બાવાજી. સિમ્સ સાહેબે સડકના કરકુનોને જગ્યાની જમીનમાંથી ઝંડીઓ ઉઠાવીને સડકને બીજી દિશામાં વાળવાનો સમયસર હુકમ કર્યો અને ગીગારામને ધન્યવાદ આપ્યા કે તમે ભીખ માંગ્યા વગર ગૃહસ્થીની જેમ ગરીબોને રોટલો આપો છો. આથી હું રાજને ભલામણ કરીશ કે આવા સુંદર કામ માટે જગ્યાને કાયમી રીતે 500 રૂપિયાનો દરમાયો બાંધી આપે. રણછોડરાય તમારું કલ્યાણ કરે. ગીગારામજીએ આશીર્વાદ આપ્યા. ત્યારે સિમ્સ જોઈ રહ્યો કે પાળ પહેલાંનો મરું કે મારું થઈ જનારો આ માણસની પૈમાં સાધુતામાં શૂરવીરતા છે કે શૂરવીરતામાં સાધુતા. પીપાવાવ જગ્યાને સમૃદ્ધિ અને સેવા પરાયણતાની ટોચ પર મૂકીને ગીગારામજી સંવંત 1980માં દેવ થયા. ત્યાર પછી બીજી વાર્તાની શરૂઆત કરીએ તો વિડીયોને અંત સુધી જોજો. અકબર બાદશાહને એક દિવસ પોતાની પ્રજાની મનોવૃત્તિ જાણવાનું મન થયું, પણ આખી પ્રજાના બધા લોકોની એવી કેવી પરીક્ષા લઈ શકાય જેનાથી તેમની મનોવૃત્તિ જાણી શકાય? આ પ્રશ્ન તેમને મૂંઝવવા લાગ્યો. બાદશાહને વિચારમાં જોઈ બિરબલે પૂછ્યું, બાદશાહ સલામત, કોઈ વાત મનમાં રમે છે તો મને કહો. અકબર બાદશાહે કહ્યું, બિરબલ, મારે મારી પ્રજાની બધા લોકોની મનોવૃત્તિ જાણવી છે, પરંતુ કઈ રીતે તે સૂઝતું નથી. બિરબલે સુઝાવ આપતા કહ્યું, બાદશાહ, આપણે બડા બજારના મુખ્ય રસ્તા પર વચ્ચોવચ એક પથ્થર મૂકીએ અને પછી બધાની પ્રતિક્રિયા નિહાળીએ. જેવી જેની પ્રતિક્રિયા તેવી તેની વૃત્તિ. અકબર બાદશાહને બિરબલનો સુઝાવ ગમી ગયો. રાત્રે બિરબલના સુઝાવ મુજબ મોટો પથ્થર બડા બજારના મુખ્ય રસ્તા પર વચ્ચોવચ એવી રીતે ગોઠવી દેવામાં આવ્યું કે બધાને જ નડે. પછી બાદશાહ અને બિરબલ ત્યાં છુપાઈને સવારથી પસાર થનારનું વર્તન નિહાળવા લાગ્યા. સવાર પડી. વહેલી સવારે તો અવર જવર ઓછી હતી, ત્યારે બધા પથ્થર તરફ ધ્યાન આપ્યા વિના બાજુમાંથી પસાર થઈ જતા હતા. પછી મુખ્ય રસ્તા પર
લોકોની અવરજવર વધવા લાગી, ગીર્દી થવા લાગી, દુકાનો ખુલી ગઈ. પથ્થર પડ્યો હતો તે રસ્તા પરના દુકાનદારોએ પથ્થર જોઈ બડબડ કરી એકબીજા પર દોષના ટોપલા ઠાલવ્યા, પણ કોઈએ પથ્થર હટાવ્યો નહીં. ઘણા લોકો પસાર થતા હતા. સામાન્ય જન, શેઠ, વેપારીઓ, મજૂરો, યુવાન, વૃદ્ધ, દરબારી, ભિખારી, સ્ત્રી, પુરુષ, બાળકો બધા જ આ પથ્થરને જુએ અને પથ્થરની આજુબાજુથી માર્ગ કાઢી પસાર થઈ જાય. એકમેકને ધક્કો વાગી જાય, કોઈકને પથ્થરની ઠોકર પણ વાગી, કોઈકે કેટલોક બબડાટ કર્યો, પોતાના સિવાય બધાને દોષ આપ્યો, રાજવ્યવસ્થા પર દોષારોપણ કર્યું. પણ આ બધામાંથી કોઈએ રસ્તામાંથી પેલા નડતરરૂપ પથ્થરને દૂર ન કર્યો. થોડીવાર સુધી બસ આમને આમ ચાલ્યું. અકબર બાદશાહ અને બિરબલ પ્રજાની આવી મનોવૃત્તિ જોઈ કંટાળ્યા. થોડી વારમાં માથા પર શાકભાજી ભરેલો ભારેખમ ટોપલો લઈને એક મજૂર આ રસ્તા પરથી પસાર થયો. ગીર્દીવાળો રસ્તો હતો, વળી શાકભાજીવાળાના માથે મોટો ટોપલો. શિર પર બોજ હોવાથી તેનું ધ્યાન નીચે ન હતું અને તેને પેલા ખાસ મૂકવામાં આવેલા પથ્થરની જોરદાર ઠોકર વાગી. તેના પગના અંગૂઠાનો નખ ઉખડી ગયો અને લોહી નીકળવા લાગ્યું. શાકભાજીવાળાએ માંડ માંડ સમતોલન જાળવ્યું અને બડા બજારના મુખ્ય રસ્તા પર પોતાના શાકભાજીને ફેલાતા બચાવ્યા. માંડ માંડ રસ્તામાં બાજુ પર જઈ તેનો ટોપલો માથા પર ઉતારી બાજુમાં મૂક્યો. લોહી નીકળતા અંગૂઠા પર કપડું બાંધ્યું અને પછી પેલા પથ્થર પાસે જઈ તેને ઉપાડી રસ્તાની એક બાજુ ખસેડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. શાકભાજીવાળો એકલા હાથે પેલો ભારેખમ પથ્થર ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આજુબાજુ પસાર થતા બધા તેને જોતા હતા, પણ કોઈ તેની મદદ કરવા માટે આગળ નહોતું આવતું. કોઈએ શાકભાજીવાળાને પથ્થર ખસેડવામાં મદદ ન કરી. મહા મહેનતે તેણે એકલા હાથે પેલા પથ્થરને ખસેડી રસ્તાની એક બાજુ કોઈને વાગે કે નડે નહીં એ રીતે મૂક્યું અને ચૂપચાપ શાકભાજીનો ટોપલો ઉપાડીને તે પોતાના રસ્તે ચાલતો થયો. છુપાઈને અકબર બાદશાહ અને બિરબલે આ બધું જ જોયું. પોતાની પ્રજામાંથી સૌથી શુદ્ધ મનોવૃત્તિ ધરાવતા શાકભાજીવાળાને સૈનિકે મોકલી બાદશાહે દરબારમાં બોલાવ્યો. દરબારમાં જાહેરમાં જનતાની કસોટી લીધી, તેની વાત કરી અને બધાના વર્તનને વખોડી નાખ્યા. બાદ અકબર બાદશાહ ઊભા થઈને પેલા શાકભાજીવાળા મજૂર પાસે ગયા. તેને પ્રેમથી ભેટતા બોલ્યા, તારી મનોવૃત્તિને હું સલામ કરું છું અને શાકભાજીવાળાને અગણિત ભેટોથી નવાજી દીધો. બિરબલે કહ્યું, આપણે બધા જ જીવન માર્ગમાં આવતા અવરોધોથી હારી જઈએ છીએ. અમુક ફરિયાદ કરે છે, અમુક બીજા પર દોષારોપણ, પરંતુ હકીકત એ છે કે જીવન માર્ગના દરેક અવરોધને સ્વીકારીને પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાના પ્રયત્નો કરવા જોઈએ. એ જ જીવનનો સાચો રસ્તો છે. તો મિત્રો, તમને અમારી કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.